નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વ, ધોરણ 11, પ્રકરણ 7, પેટા નોંધ. આજના વિડીયોમાં આપણે આરટીજીએસ અને એનઈએફટી દ્વારા કેવી રીતે ચૂકવણી કરવામાં આવે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. ઉદાહરણ નંબર 7. નીચેના વ્યવહારોના આધારે જમનાદાસનો એપ્રિલ 2016નો પ્રથમ પખવાડિયાનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. પ્રથમ પખવાડિયો એટલે પ્રથમ અઠવાડિયાનો આપણે 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો છે. જો શ્રી જમનાદાસનો એપ્રિલ 2016નો પ્રથમ પખવાડિયાનો 3 ખાનાવાળો રોકડ મેળ. સામાન્ય રોકડ મેળની જેમ જ આપણે અહીંયા ખાના બનાવશું. ઉધાર જમા, પહેલું ખાનું તારીખ, બીજું આય, પહોંચ નંબર, ખાપા, આપેલો વટાવ, રોકડ અને બેંક, તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાપા, મળેલો વટાવ, રોકડ અને બેંક. એપ્રિલ 2016 બંને બાજુ લખી નાખ્યું છે. શરૂઆતની રોકડ સિલક 30,000, બેંક સિલક 8 લાખ. બે સિલક જ આપ્યું. ઉધાર બાજુ બાકી આગળ લાવીએ. રોકડના ખાનામાં 30,000 અને બેંકના ખાનામાં 8 લાખ રૂપિયા. 3 લાખનો માલ નિલેશ પાસેથી 2% રોકડ વટાવે ખરીદ્યો. આરટીજીએસ દ્વારા રકમ ચૂકવી આપી. ચાર્જ 30 રૂપિયા થયો. 3,000ના 2% કરો. 6,000 રૂપિયા ખરીદ્યો. જમા બાજુ ખરીદ ખાતે 6,000. 3 લાખમાંથી 6,000 બાદ કરો. 2,94,000 આવે. આરટીજીએસ ચાર્જ આપણે થયો 3જી તારીખ. આરટીજીએસ ખર્ચ ખાતે 30 રૂપિયા. 1 લાખનો માલ રાજેશને વેચ્યો અને એનઈએફટી દ્વારા રકમ મોકલી આપી. બેંક રકમ જમા લીધી એટલે આપણે ઉધાર કરવાની. વેચાણ ખાતે 1 લાખ રૂપિયા બેંકના ખાનામાં. 4 લાખનો માલ 2% રોકડ વટાવે મહેશને વેચ્યો. તેણે આરટીજીએસ દ્વારા રકમ મોકલી આપી. બેંકે જમા લીધી. 4 લાખના 2% કરો. 8,000 બાદ કરતા 3,92,000. 6ઠી તારીખ. વટાવના ખાનામાં 8,000 રૂપિયા, બેંકના ખાનામાં 3,92,000 રૂપિયા. વીમા પ્રીમિયમ એનઈએફટી દ્વારા ચૂકવવાના 10,000 એનઈએફટી ચાર્જ 3 રૂપિયા થયો. બેંકે રકમ ઉધારી એટલે આપણે જમા કરવાના. 7મી તારીખ. વીમા પ્રીમિયમ ખાતે બેંકના ખાનામાં 10,000, એનઈએફટી ચાર્જ ખાતે બેંકના ખાનામાં 3 રૂપિયા. પગારના રોકડા ચૂકવ્યા 15,000. જમા બાજુ પગાર ખાતે રોકડના ખાનામાં 15,000. રોકડ વેચાણ 30,000. ઉધાર બાજુ વેચાણ ખાતે બેંકના ખાનામાં રોકડના ખાનામાં 30,000. ઘર ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા 10,000. ઉપાડ ખાતે બેંકના ખાનામાં 11મી તારીખ 10,000. ઉપાડ ખાતે બેંકના ખાનામાં 10,000 રૂપિયા. 12,000 રમેશને દેવા પેટે ચૂકવી આપ્યા. આપણે ચૂકવી આપ્યા રમેશ ખાતે 12,000. રોકડના ખાનામાં કોઈ બાબતનો ઉલ્લેખ નથી કર્યો. 13મી તારીખ. 22,000 એનઈએફટી દ્વારા રમણે આપણા લેણા પેટે ચૂકવ્યા. બેંકે રકમ જમા લીધી એટલે આપણે ઉધાર કરવાના. રમણ ખાતે બેંકના ખાનામાં 22,000 રૂપિયા. ભાડાના 5,000 ચૂકવી આપ્યા. જમા બાજુ 14મી તારીખ. ભાડા ખાતે રોકડના ખાનામાં 5,000. બેંકે ડિવિડન્ડના 3,000 જમા કર્યા. એને જમા કર્યા આપણે ઉધાર કરવાના. 15મી તારીખ. ડિવિડન્ડ ખાતે 3,000 રૂપિયા. ખાતું શું કરતા બંધ. આપેલા વટાવનો ટોટલ આવશે 8,000. મળેલા વટાવનો ટોટલ આવશે 6,000. રોકડનો ટોટલ કરી 30 ને 30 60,000 બાદ કરતા બાકી આગળ લઈ ગયા આવશે 28,000. બેંકમાં ટોટલ કરી 8 લાખ પ્લસ 1 લાખ પ્લસ 3,92,000 પ્લસ 22,000 પ્લસ 3,000 2,94,000 30 10,000 3 10,000 બાદ કરતા બાકી આવશે 10,02,967. હવે આજના ટોપિકની આપણે વાત કરવાની છે બેંક બુક. બેંક બુક એટલે શું ખાલી સમજાવું છું. ઘણીવાર એવું બને કે કોઈ વેપારી અથવા વ્યક્તિગત પેઢીનું ખાતું એક કરતાં વધુ બેંકમાં હોય તો એ બેંક બુક બનાવે. પણ આપણે આ વર્ષના અભ્યાસક્રમમાં બેંક બુકનો અભ્યાસ કરવાનો નથી એટલે એની કોઈ ટોપિકની ચર્ચા કરશું નહીં. ત્યારબાદ છે પેટા રોકડ મેળ. પેટા રોકડ મેળ એટલે શું ખાલી સમજૂતી આપી દઉં. અમુક નાના પરચુરણ ખર્ચ ચૂકવવા માટે આપણી નીચે સહાયક કેશિયર તરીકે મુખ્ય કેશિયરની નીચે એક સહાયક કેશિયર તરીકેની નિમણૂક કરી.
એના માટે આપણે પેટા રોકડ મેળ બનાવી, પણ એ પણ અભ્યાસક્રમમાં નથી. પેટા રોકડ મેળના 2 પ્રકારો છે, સાદા પેટા રોકડ મેળ ને એક અનામત પદ્ધતિએ, પણ એ પણ આપણે અભ્યાસક્રમમાં છે નહીં, એટલે આપણે એનો પણ અભ્યાસ કરવાનો નથી. હવે આપણે વાત કરવાની છે 3 ખાનાવાળા રોકડ મેળની. હવે આપણે 3 ખાનાવાળા રોકડ મેળનો અભ્યાસ કરવાનો છે. એના માટે ઉદાહરણ નંબર 12 પેજ નંબર 181 ઉપર નીચેના વ્યવહારો પરથી શ્રી મિત્તલબેનનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. 2015 જુલાઈ છે. શ્રી મિત્તલબેનનો જુલાઈ 2015નો રોકડ મેળ ઉધાર અને જમા. ઉધાર બાજુ 7 ખાના અને જમા બાજુ 7 ખાના. ઉધાર બાજુ પહેલું ખાનું તારીખ, બીજું આય, ત્રીજું પહોંચ નંબર, ચોથું ખાપા, પાંચમું આપેલો વટાવ રોકડ અને બેંક. જમા બાજુ તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાપા, મળેલો વટાવ રોકડ અને બેંક. જોઈએ આપણે એક એક વ્યવહારોની સમજૂતી તમને હું આપતો જાઉં છું. જો પહેલી તારીખ 2 બાજુ લખી નાખ્યું 2015 જુલાઈ. શરૂઆતની રોકડ શિલ્લક 7000, બેંક ઓવરડ્રાફ્ટ 4000. શરૂઆતની શિલ્લક આપી એટલે ઉધાર બાજુ આવશે પહેલી તારીખ, બાકી આગળ લાવીએ 7000. બેંક ઓવરડ્રાફ્ટ જમા બાજુ પહેલી તારીખ, બાકી આગળ લાવ્યા બેંકના ખાનામાં 4000. ખુશાલીને 4000નો માલ વેચ્યો, તેની પાસેથી ચેક મળ્યો જે બેંકમાં ભરેલો. ખુશાલીને માલ વેચ્યો, પૈસા આવ્યા, ઉધાર બાજુ બીજી તારીખ, વેચાણ ખાતે બેંકના ખાનામાં 4000 રૂપિયા. યેસાને 8000નો માલ 10% વેકોર વટાવે વેચ્યો, અડધી રકમ રોકડેથી બાકીની રકમ ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. 8000ના પહેલાં તમારે 10% કરવાના, 800 બાદ કરતાં 7200 આવે, એના અડધા કરવાના, 7200ના અડધા 3600 રૂપિયા આવશે. ઉધાર બાજુ વેચાણ ખાતે વટાવના ખાનામાં 800 રૂપિયા, રોકડના ખાનામાં 3600, બેંકના ખાનામાં પણ 3600 રૂપિયા હશે. છઠ્ઠી તારીખ દીપેન પાસેથી 3000નો માલ 10% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો એટલે જમા બાજુ છઠ્ઠી તારીખ ખરીદ ખાતે 3000ના 10% 300 રૂપિયા વટાવના ખાનામાં અને 2700 રૂપિયા રોકડના ખાનામાં હશે. બેંકમાં 1000 ભર્યા, જમા ખર્ચી વ્યવહાર, એક બાજુ બેંક શિલ્લક વધે છે, બીજી બાજુ રોકડ શિલ્લક ઘટે છે. ઉધાર બાજુ 7મી તારીખ વિગતમાં લખ્યું હોય છે રોકડ ખાતે, ખાપાના ખાનામાં જખ, રકમ બેંકના ખાનામાં. એ જ રીતે જમા બાજુ 7મી તારીખ બેંક ખાતે, ખાપાના ખાનામાં જખ અને રકમ રોકડના ખાનામાં 1000 રૂપિયા લખેલી હશે. આ જમા ખર્ચી વ્યવહાર છે જેની બંને બાજુ અસર આવશે. 9મી તારીખ ગોપીને પગારના 800 ચેકથી ચૂકવી આપ્યા. જમા બાજુ પગાર ખાતે બેંકના ખાનામાં 800 રૂપિયા. સુરેશ સ્ટેશનરી માર્ટમાંથી 300ની સ્ટેશનરી ખરીદી નાણાં ચૂકવી આપ્યા. જમા બાજુ 11મી તારીખ સ્ટેશનરી ખર્ચ ખાતે બેંકના ખાનામાં 300 રૂપિયા. દીપકે 6005ના દેવા પેટે 5900 રોકડ આપી હિસાબ ચૂકતે કર્યો. ઉધાર બાજુ 14મી તારીખ દીપક ખાતે વટાવના ખાનામાં 105 અને રોકડના ખાનામાં 5900 રૂપિયા. પરેશને 8080ના દેવા પેટે 8000નો ચેક લખી આપ્યો એટલે આપણે પરેશને ચૂકવી આપ્યો. જમા બાજુ પરેશ ખાતે વટાવના ખાનામાં 80 રૂપિયા અને બેંકના ખાનામાં 8000 રૂપિયા આવશે. ભાડાના 3000 રોકડા ચૂકવ્યા, આપણે ભાડાના ચૂકવ્યા છે. જમા બાજુ ભાડા ખાતે રોકડના ખાનામાં 3000 રૂપિયા. અંગત વપરાશ માટે ધંધામાંથી 2000 રોકડા ઉપાડી, આપણે અંગત વપરાશ માટે ધંધામાંથી ઉપાડ્યા છે. જમા બાજુ 24મી તારીખ ઉપાડ ખાતે રોકડના ખાનામાં 2000 રૂપિયા દર્શાવેલા હશે. તાર ટપાલ ખર્ચના 200 ચૂકવ્યા. જમા બાજુ 28મી તારીખ તાર ટપાલ ખર્ચ ખાતે રોકડના ખાનામાં 200 રૂપિયા. ત્યારબાદ મજૂરીના 600 ચૂકવી આપ્યા. જમા બાજુ 29મી તારીખ મજૂરી ખાતે રોકડના ખાનામાં 600 રૂપિયા. 2000 હાથ પર શિલ્લક રાખી બાકીની રકમ બેંકમાં ભરી. આગળના વિડીયોમાં પણ આપણે કેવી રીતે વ્યવહાર શોધવાનો છે સમજજો. હવે 2000 રૂપિયા હાથ પર શિલ્લક રાખી એટલે 2000 રોકડની બાકી. 31મી તારીખ બાકી આગળ લઈ ગયા, રોકડના ખાનામાં 2000 રૂપિયા. બેંકમાં કેટલા ભર્યા એની આપણને ખબર નથી. 31મી તારીખ રોકડ ખાતે જખ, રકમ બેંકના ખાનામાં, પણ એ ક્યાંથી આવ્યા એ સમજાવું છું.
પહેલાં આપણે આપેલા વટાવનો ટોટલ કરી લઈએ 800 + 105 એટલે 905 મળેલા વટાવનો ટોટલ કરી 380 રોકડનો ટોટલ કરો તમે જો 7000 + 3600 + 5 900 એટલે ટોટલ આવશે 16500 16500માંથી આપણે 2700 1000 3000 2000 200 600 અને 2000 બાદ કરશો એટલે બેંકમાં કેટલા ભર્યા ને આપણને 5000 રૂપિયા મળી જશે। એ 5000 રૂપિયા અહીં લખ્યા, એનો ટોટલ કર્યો 13600, બેંકની બાકી 500, આ વર્ષના અંતની બાકી, પછીના વર્ષ માટે શરૂની બાકી 2015 ઓગસ્ટ 1લી તારીખ બાકી આગળ લાવ્યા। રોકડના ખાનામાં 2000 ને બેંકના ખાનામાં 500 રૂપિયા। ત્યારબાદ જો ઉદાહરણ નંબર 13 છેલ્લું ઉદાહરણ 3 ખાનાવાળો રોકડ મેળ બનાવવાનો છે। 3 ખાનાવાળા રોકડ મેળમાં ટોટલ 14 ખાના આવશે। પહેલું ખાનું આવશે તારીખ, આય, પહોંચ નંબર, ખાપા, આપેલો વટાવ, રોકડ અને બેંક, જમા બાજુ તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાપા, મળેલો વટાવ, રોકડ અને બેંક। નીચેના વ્યવહારો પરથી શ્રી કૃણાલનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો। છે શ્રી કૃણાલનો ઓગસ્ટ 2015નો રોકડ મેળ, બે બાજુ 2015 ઓગસ્ટ દર્શાવેલું હશે। પહેલું ખાનું તારીખ, બીજું આય, ત્રીજું પહોંચ નંબર, ખાપા, આપેલો વટાવ, રોકડ અને બેંક, તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાપા, મળેલો વટાવ, રોકડ અને બેંક। એક એક વ્યવહારની આપણે સમજૂતી મેળવતા જઈએ। જો 2015 ઓગસ્ટ બે બાજુ લખી નાખ્યું છે। પહેલી તારીખ શરૂઆતની રોકડ શિલ્લક 3000, બેંક શિલ્લક 6000, આ બંને શિલ્લક આપી છે। ઉધાર બાજુ પહેલી તારીખ બાકી આગળ લાવ્યા, રોકડના ખાનામાં 3000 અને બેંકના ખાનામાં 6000 રૂપિયા દર્શાવેલા હશે। નિલેશને 10% વેપારી વટાવે 10000નો માલ વેચ્યો, નાણાં ચેકથી મળ્યા જે બેંકમાં ભર્યા। નિલેશને આપણે માલ વેચ્યો 10% વેપારી વટાવે, 10000ના 10% 1000 બાદ કરતા 9000, બીજી તારીખ વેચાણ ખાતે બેંકમાં 9000 લખેલા હશે। વેપારી વટાવ છે એટલે એની પેઢીના ચોપડે નોંધ થશે નહીં। 7મી તારીખ નિલેશ પાસેથી મળેલો ચેક નકરાયો એટલે જમા બાજુ નિલેશ ખાતે બેંકના ખાનામાં 9000 રૂપિયા દર્શાવેલા હશે। નિલેશના રિસીવરે 50 પૈસા ડિવિડન્ડ ચૂકવી આપી, 9000ના 50 પૈસા એટલે 50%, 9000ના તમે 50% કરો એટલે 4500 રૂપિયા આવે। ઉધાર બાજુ 9મી તારીખ નિલેશ ખાતે કાઉન્સમાં રિસીવર 9000ના 50% 4500 રૂપિયા બેંકના ખાનામાં લખેલા હશે। ભીખુભાઈને 6000નો માલ 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો, 6000ના 10% 600 બાદ કરતા 5400 રૂપિયા 10મી તારીખ વેચાણ ખાતે વટાવમાં 600 અને રોકડના ખાનામાં 5400 રૂપિયા દર્શાવેલા હશે। ચેતન પાસેથી 5000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો, અડધી રકમ ચેકથી અને બાકીના રોકડા ચૂકવી આપ્યા। ખરીદ્યો એટલે જમા બાજુ 13મી તારીખ ખરીદ ખાતે 5000ના 10% 500 રૂપિયા બાદ કરતા 4500, 4500માં અડધા કરવાના એટલે 2250 રોકડા અને 2250 બેંકમાં હશે। બેંકે ડિવિડન્ડના 1000 વસૂલ કરી આપણા ખાતે જમા કર્યા, એને જમા કર્યા આપણે ઉધાર કરવાના 15મી તારીખ ડિવિડન્ડ ખાતે બેંકના ખાનામાં 1000। બેંકે વ્યાજના 100 આપણા ખાતે જમા કર્યા, એને જમા કર્યા તો આપણે ઉધાર કરવાના 17મી તારીખ વ્યાજ ખાતે 100 રૂપિયા। જાહેરાતના 3000 રોકડા ચૂકવી આપ્યા, જમા બાજુ જાહેરાત ખર્ચ ખાતે રોકડના ખાનામાં 3000 રૂપિયા। ઘરે સત્યનારાયણની કથા નિમિત્તે 1000નો ખર્ચ થયો, ધંધામાંથી ચૂકવા અંગત ખર્ચને ઉપાડ કહેવાય। 26મી તારીખ ઉપાડ ખાતે 1000 રૂપિયા। ગિરીશને 3090ના દેવા પેટે 3000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો, એટલે આપણે હિસાબ ચૂકતે કર્યો, જમા બાજુ ગિરીશ ખાતે 90 રૂપિયા વટાવમાં લખ્યા હશે। ઘર માટે ફર્નિચર ખરીદ્યું, નાણાં ચેકથી ચૂકવ્યા, ઉપાડ ખાતે હશે, ગિરીશ ખાતે 90 રૂપિયા વટાવમાં અને 3000 રૂપિયા બેંકમાં। પ્રવીણને 2575ના હિસાબ સામે 2500નો ચેક આપી હિસાબ ચૂકતે કરી આપ્યો, એટલે પ્રવીણ ખાતે આવક ઉધાર બાજુ 75 રૂપિયા વટાવમાં અને 2500 રૂપિયા બેંકમાં। 500 રૂપિયા રોકડ હાથ પર રાખી બાકીની રકમ બેંકમાં ભરી,
હવે કેટલા બેંકમાં ભર્યા એ શોધવાના છે. બાકી આગળ લાવ્યા. અહીંયા 500 રૂપિયા આપણને આપી દીધા છે. આપેલા વટાનો ટોટલ કરી 675 રૂપિયા. મળેલા વટાનો ટોટલ 590. એની બાકી શોધાય નહીં. રોકડનો ટોટલ કરી 3000 અને 5400 8400. 8400માંથી તમે 2250 3000 1000 અને 500 બાદ કરો એટલે 1650 રૂપિયા રકમ મળશે જે તમે બેંકમાં ભર્યા. રોકડ ખાતે ખાપાના ખાનામાં જખ રકમ બેંકના ખાનામાં 1650 31મી તારીખ. બેંક ખાતે ખાપાના ખાનામાં જખ રકમ બેંક રોકડના ખાનામાં 1650 રૂપિયા. બેંકનો સરવાળો કરી 6000 + 9000 + 4500 + 1000 + 100 + 2500 + 1650 એટલે 24750 આવશે. 24750માંથી 9000 2250 3000 અને 3000 બાદ કરશું 7500 રૂપિયા બાકી આવશે. ઓગસ્ટ મહિનાના અંતની બાકી, સપ્ટેમ્બર મહિના માટે શરૂની બાકી, 1લી તારીખ બાકી આગળ લાવ્યા. રોકડમાં 500 અને બેંકના ખાનામાં 7500 રૂપિયા.